સરકાર એમ કહે છે યુસીસીના કાયદાની કલમ 396 કે આ છોકરા માન્ય છોકરા ગણાશે. હવે ઓલા બંનેને ડખો થયો, એ બંને છૂટા પડી ગયા. છૂટાછેડા તો લેવાના નથી, કેમ કે લિવિંગ છે. છોકરાનું શું? એ છોકરો કમલમમાં મૂકી આવવાનો, ભાજપના ખોળે બેહાડ દેવાનો. ભાજપના જિલ્લે જિલ્લે જે કમલમ બન્યા છે એમાં એક આખો અલગથી એક આખો હોલ બનાવવો પડશે કે લિવિંગથી થયેલા છોકરાઓને ખોળે બેહાડવાનો રૂમ. અને દરેક ભાજપના જિલ્લા પ્રમુખોએ દર વર્ષે સમારંભ રાખવાનો, ખોળે બેહાડવાનો સમારંભ. લિવિંગથી જેટલા છોકરા પેદા થાય એ બધા લઈ લેવાના અને ભાજપવાળા એને મોટા કરવાના, ભણાવવાના, પેજ પ્રમુખ બનાવવાના. આવા ધંધા કરવાના. શું યુસીસી મને કયો હાલો આવી રીતે હોય? એક છોકરો ને એક છોકરી કોન્ટ્રાક્ટમાં ભેગા રહે, પછી છોકરા કરે, પછી એ લીગલ સંતાન ગણાય ને એ બે નોખા થઈ જાય તો હાંચવવાના કોને? કમલમવાળાએ. હું તો પત્ર લખવાનો ભાજપના પ્રદેશ પ્રમુખને કે લિવિંગથી જેટલા છોકરા થાય ને એને રાખવા માટે કમલમમાં એક રૂમની વ્યવસ્થા કરવામાં આવે, જિલ્લે જિલ્લે મૂકી આવવાના, લઈ જા તારો. યુસીસીના નામે એવી એવી બનાવટ હાલે છે, કોઈને વાસ્તવિકતા ખબર નથી. તમે કલમ 396 વાંચો, કલમ 2 વાંચો, તમને બધી ખબર. મેં તો વાંચ્યો, હું અંદર બોલ્યો આ બધું. અહીં તમારા સામે નહીં, અંદર યાદ બોલ્યો.